અમિતભાઈનું સ્વાગત હું પોતે કરીશ. રમેશભાઈ સરપંચ સાહેબનું સ્વાગત કરવાબેન દ્વારા કરાવ્યું હું. આંગણવાડીના નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આદરણીય મહેમાનોને હું વિનંતી કરું કે નવા પ્રવેશ મેળવનાર બાળકોને આવકારી. આંગણવાડીના બે બાળકો પ્રિયાંશ અને દેવ્યાંશ આગળ આવશે. એમની જોડે એમના વાલી આવ્યા હોય તેમને લઈને આગળ આવો. ચલો હવે વાંધો નહીં, એને બાલીને લઈને આગળ આવતા તાળી પાડો બધા. હો સરસ સરસ. ચાલો હવે કાનવાટિકા વાળા બચાવો. વંશુ કલ્પેશભાઈ તડવી, વંશુ ચલાવતી આગળ. રોજ નથી રડતા આજે. ચલો માહિર, ધ્રુવી બધા લાઈન પર તૈયાર રહો. ચાલો ધ્રુવી આગળ આવતી રહે. બેન તમે એકાદ તો તમે અપાઈ દો. જીનલ તૈયાર રહો. સારિકા ઊભી રહે. સરલા બેનની બાજુમાં ઊભી રહે. સારિકા આ બાજુ કલ્પેશભાઈ આ બાજુ ફોટો પાડાવે છે. આયુષ લો સરના બેન આ બાજુ જો. આયુષ માહિર માહી હશે. માહી આવતી હોય. ચાલ નામ લખાતા ને વસા માહિરભાઈ કિરણભાઈ. માહિર મેડમ વસાવા આયુષ તૈયાર રહે.
આયુષ, જીનલ પણ તૈયાર રહે. જીનલ ઊભી થઈ જા. આવતી ને જીનલ. મસ્ત ફોટો આવો છે ને મુકેશભાઈ. ચલો ધ્રુવી, ધ્રુવી, ચલો હવે રમેશભાઈ તમે આવતા રહો. વસાવા માહી, માહી બેસી જા. બાર ફોટો પાડે છે હમણાં. બેસી જા નીચે. ચોકલેટ ના રેપર બધા ખિસ્સામાં મૂકી દેવાના હમણાં, પછી ડસ્ટબિનમાં નાખી દેવાના. હો ને? આદરણીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ તડવી પ્રિયાંશી છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 આ શુભ પ્રસંગે મને વૃક્ષારોપણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવન માટે કેટલા મહત્વ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જે શ્વાસ લેવા માટે ખૂબ જરૂરી છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે, જે જમીનનું ધોવાણ અટકાવે છે અને વાતાવરણને ઠંડુ રાખે છે. વૃક્ષો પક્ષીઓ અને અન્ય જીવોને રહેઠાણ પૂરું પાડે છે. ટૂંકમાં વૃક્ષો વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષો કપાઈ રહ્યા છે અને જંગલો ઓછા થઈ રહ્યા છે. તેના કારણે પર્યાવરણમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે, જેમ કે ગરમી વધવી, પ્રદૂષણ વધવું. આ બધું આપણા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે સારું નથી. આપણે સૌએ વૃક્ષારોપણ કરવું જોઈએ. શાળામાં પણ આપણે વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ. આપણા ઘરે પણ આપણે નાના છોડ રોપી શકીએ છીએ. વૃક્ષો વાવવાનો અર્થ માત્ર એક છોડ રોપવો એટલો જ નથી, પણ તેનું નિયમિત ધ્યાન રાખવું, તેને પાણી આપવું અને તેને મોટું કરવું. આજે જે નાના ભાઈ બહેનો શાળામાં પ્રવેશ કરી રહ્યા છે તેમને પણ આપણે વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઈએ. કન્યા કેળવણી મહોત્સવ દ્વારા આપણે દીકરીઓને ભણાવીએ સંદેશાને સમજાવવામાં ફેલાવી શકીએ છીએ. ચાલો આપણે સૌ ભેગા મળીને વધુને વધુ વૃક્ષો વાવીએ અને આપણી પૃથ્વીને હરિયાળી અને સ્વચ્છ બનાવીએ. યાદ રાખીએ, એક વૃક્ષ સપુત્ર સમાન છે. આભાર. સરસ. હવે સીઈટીની પરીક્ષા જે આપણે લેવાય છે શાળામાંથી, તેમાં એક વિદ્યાર્થી આપણી મેરિટ લિસ્ટમાં આવેલું છે, એનું આપણે સન્માન પ્રમાણપત્ર આપીને કરાવીશું મેડમ દ્વારા. સરસ. શાળામાં 100% હાજરી હોય તેવી બાળાનું સન્માન ટિંકલ કરીશું આપણે પ્રમાણપત્ર આપીને. સર ચલો તાળી પાડો. હવે ધોરણ 3 થી 5 ની અંદર આખું વર્ષ ખૂબ સરસ મહેનત કરીને પ્રથમ નંબર પાસ થનાર બાળકોને આપણે ઇનામ આપીને સન્માનિત કરીશું. ધોરણ 3 ટિંકલ.
ધોરણ 4 કાર્તિક તૈયાર રહે. ધોરણ 4 માં કાર્તિકનો પ્રથમ નંબર આવેલ છે. તાલી પાડો બધા બાળકો. પછી તમારે ઓફિસર લેવાનું છે ને. અને ધોરણ 5 માં પ્રિયાંશી. કલ્પેશભાઈ. હવે આજના શુભ પ્રસંગે પધારેલ મહેમાન શ્રીમતી કાજલબેનને હું વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ 2 શબ્દ આપણને કહે. ગુડ મોર્નિંગ. ઊંઘ આવે છે હજી બધાને? ગુડ મોર્નિંગ. બધા સ્કૂલે આવે છે? શું ભણો છો બધા સ્કૂલે આવીને? ભણો છો? હું મસ્તી કરો છો? ભણે છે? શું બનવું છે મોટા થઈને બધાને? બોલો. બધાએ આવવાનું રેગ્યુલર સ્કૂલમાં ભણવાનું, ટીચર કેમ કરવાનું અને મોટા થઈને જે બનવું હોય એ બનવાનું. બરાબર? બધી છોકરીઓ આવે છે ગામની ભણવા? જો કોઈ ના આવતું હોય તો બધાને એડમિશન કરાવીને ભણાવવું. અહીંયાથી પાડા આ બાજુથી. પાણી રેડતું પડે. હા એ તમારી એ હોય પેલા એ છે ના એ તમારા આ તમારા સાહેબ